નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ SIR જેવા મહત્વના રાષ્ટ્રીય પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે સંવાદ સાધ્યો. તેમણે દેશને સશક્ત અને સમૃદ્ધ બનાવવા માટે તેઓ જે સમર્પણ અને નિષ્ઠાથી યોગદાન આપી રહ્યા છે તેની સાચી પ્રશંસા કરી. આપણે સાથે ચાલીશું તો જીતીશું એમ કહીને સંઘવીએ રાષ્ટ્ર નિર્માણના તેમના આ અથક પ્રયાસો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. તેમણે વિકાસમાં સામૂહિક ભાવનાનું મહત્વ સમજાવ્યું. ગુડ આફ્ટરનૂન બેન, થેન્ક યુ. શું કરો છો તમે બેન? ટીચર છો. તમને લોડ પડ્યો હશે પણ લોકશાહીના પર્વને વધારે મજબૂત મારા હસબન્ડ પણ બીએલઓ છે. આપણે બંને હસબન્ડ વાઈફે સાથે મળીને દેશ સેવા માટેનું કામ કર્યું છે. સો વી આર પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. બેન મજામાં? કેમ છો? બસ સરસ. કયો બૂથ નંબર છે તમારો? 100 નંબર. તમે તો સેન્ચુરીમાં જઈ. હા, એમને મેડિકલ ઇશ્યુ બી છે તો બી દોડીને કામ કરે. લોકશાહીનો આ પર્વને વધુ મજબૂત બનાવવા માટે તમે જે મહેનત કરી છે ને તે બદલ આભાર. પોતાના ઘરના પ્રસંગો છોડીને આ કામ છે, બહુ મોટું કામ કર્યું તમે. આનાથી આપણો દેશ વધુ મજબૂત થશે. વિસ્તારવતી આભાર માનવા આવ્યો. SIRના માધ્યમથી ભવિષ્યની અંદર જે આપણી ચૂંટણી પ્રક્રિયા છે એના જોડે જોડે તમે વિચારો કે અલગ અલગ યોજનાઓ છે, એ યોજનાઓની અંદર બી આ જ યાદી થતી એક યાદી બનશે. કોઈ બીજા રાજ્યથી અહીંયા બી હોય, બીજા રાજ્યમાં બી નામ હોય, અહીંયા બી નામ હોય, બધી જ જગ્યા પર જો નામ બોલાતા હોય તો એની બદલે એક જ પ્રક્રિયામાં આવશે તો આપણે લોકશાહીને કેટલો મોટો ફાયદો થશે. અને એ લોકશાહીને મજબૂત કરવાનું કામ તમે સૌએ કર્યું છે કે તમે અમારા હીરો છો દેશના. તમે કેમ છો? હું તો મજામાં છું. તમારા કે તમે અમને મળવા આવ્યા. આવો જ પડે ને. કરીએ છે આજે તમને મળી લાગે છે કે કઈ વધારે સારું લાગ્યું તમે આવ્યા. ઘણું સારું. તમે લોકોએ બહુ મહેનત કરી છે અને ખરેખર તમને અંદાજો નથી કે તમે કેટલું મોટું કામ કરો કે SIR એટલે કેટલી મોટી વસ્તુ છે, પણ અમે તો મને તો ખ્યાલ છે ને તમે કેટલું મોટું કામ કરો.